એટલે કહે છે ને બે પ્રકારના માણસો હોય, ઘણા જ્યાં જાય ત્યાં આનંદ થાય ને ઘણા જ્યાંથી જાય ત્યાં આનંદ થાય. જ્યાં જાય ત્યાં આનંદ થાય એ નંદ, અને જ્યાંથી જાય ત્યાં આનંદ થાય એ નંદ નહીં. એટલે ન નંદ, ન નંદ, નનંદ, નણંદ નહીં, એમ નહીં. આ તો અમસ્તો કહું છું. તમે તો બધી નંદ બાવાની બેન સુનંદા જ છો. અહીંયા જેટલી માતાઓ બેઠી છે, મારી બહેનો બેઠી, એ બધી તો સુનંદા છે. પણ નહીં તો નણંદ એવું ચુગલીખોર પ્રાણી હોય છે. અને જો સુનંદા હોય ને તો એ પોતાની ભાભીની સાવ ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હોય. ભાભી કદાચ કાંઈ મૂંઝાય તો એ નણંદબાને હૈયાની વાત કરે. એના સાથે અન્યાય થતો હોય તો એ સહન ન કરી લે. એ ઉલટાના પોતાના ઘરની આરે લડે, પોતાની મા આરે લડે કે કાલ સવારે હું આ ઘરની દીકરી પરણીને બહાર જઈશ, કોઈક મારી આરે ત્યાં આવો વ્યવહાર કરશે, તમને ગમશે? આ પારકા ઘરની દીકરી આપણા ઘરમાં આવી છે, વહુવારું બનીને, આપણા ઘરની લક્ષ્મી બનીને, એની આંખમાં આંસુ ના આવવા જોઈએ. અને ભાભીને કંઈક, ભાભી તું મૂંઝાતી નહીં, હું તારી હારે છું. પોતાની ભાભીને ન્યાય અપાવે, એની સાથે અન્યાય ન થવા દે, તો એ સુનંદા. નંદ બાવાની બેનનું નામ છે સુનંદા. જ્યાં જાય ત્યાં આનંદ થાય, એનું નામ નંદ. પણ એના સમાચારે જે આવે કે હું આવું છું, બેનબાના સમાચાર આવે, ફોન આવે, અથવા તો કાગળ આવે કે છોકરાઓનું વેકેશન પડ્યું છે અને હું છોકરાઓને લઈને 15 દી રોકાવા આવું છું, ઈ જ્યાં સમાચાર આવે ત્યાં ભાભી રાજી 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 થઈ જાય. બેન આવે છે, બેન આવે છે, બેન આવે, તો એનું નામ સુનંદા.